વિવેકનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે જે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને એ દેહાદિક સર્વે અસત્ય છે, એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં, અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 16મું વચનામૃત જે તે થયું. ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે, આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી? તેનો ઉત્તર કર્યો છે, સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે, એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે, ને ઠામુકું આપે તો ગાંડા થઈ જવાય, માટે ભગવાન ઠીક જ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ છે જે મોટા રાજી થાય તો સર્વે કામ થાય. તે રાજી થયાના ઉપાય 4 છે. તેની વ્યક્તિ જે એક તો એને કાંઈ પદાર્થ જોતો હોય તે આપવું, ને બીજું તેના દેહની સેવા કરવી, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ. તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય, એ જેવું બીજું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં ને બળ પણ ઘટે નહીં. એ તો જ્ઞાન ને વિચાર બે જોઈએ. ને દાખલો તો ખેડૂ ઘણા કરે છે, તે બળિયા થતા જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ 3 વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ તે તો જેમ કોદાળી, પાવડા ને દાતરડા તેને ઠેકાણે છે. મોટાની તો એમ સમજણ છે ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 1,00,000 મણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર 1-2 પાણીના ગળા ઢોળીએ, તેણે કરીને ઠરે નહીં. ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે, ત્યારે માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે. તેને 1-2 દિવસ રહીને જાણે જે ટાળો કરી જાઉં એમ ટાળો થાય નહીં. ને જેને ટાળો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે, ત્યારે વાત માહી પેસે, પછી ટાળું થાય છે.
ને સાધુ પાસે કોણ આવે છે, અને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં. એમ કહીને બોલ્યા જે તીન તાપ કી ઝાર જર્યો પ્રાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. કહી કઈ સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ, ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મ મુનિયા જગત મેં સંગ અનુપમ સંત કો. એવો સત્સંગ મળ્યો છે પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી, ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા છે, રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ. શાહ ભયો કહા બાત બઢી, પત શાહ ભયો કહા આન ફિરાઈ. દેવ ભયો તો કહા ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકારી. બ્રહ્મ મુનિ સત્સંગ વિના સબ ઓર ભયો તો કહા ભયો બાઈ. એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે. ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં, ને તેને ઓળંગી તો જાય પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક રેણીએ દેહ મૂકો કઠણ છે, તે ઉપર ગઢડાની ડોશીની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક કડીએ મહારાજની મૂર્તિ કરી, તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે, હા એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું, તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે માટે એ રાખવી. હરે સ્વામીએ વાત કરી છે, અમે વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે. કેમ છે? વન પર્વત ઝાડી ગમે એ રુચિ, ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું. ને આ તો મોટું રાજ છે, તે કોટિક તો સંકલ્પ કરવા પડે પણ અંતરમાં કાંઈ નહીં, એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય, જેમ ભણવા માંડે ભણાય છે, એ આદિક સર્વે ક્રિયા કરે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઉઠે, તેથી મોટા ડુંગર જેવડા ઉઠે. તે માટે જરા જરા બંધ રાખીને ભગવાનને સંભાળવા.